ખેડૂત મિત્રો આ વાડી તમે જોઈ શકો છો। આ રીંગણની ફૂટ વિકાસ એનું જે ફ્લાવરિંગ આ ઉનાળાના ટાઈમની અંદર આ ફ્લાવરિંગ જે દરેક છોડ ઉપર આવેલું છે ગજબનું છે। આ છોડની અંદર શું તકલીફ હતી, ખેડૂત મિત્રોને શું પ્રોબ્લેમ હતો, એ ટોટલ માહિતી આ વિડીયોની અંદર તમને મળશે। પણ પહેલું તમે આ વાડી આખી જોઈ શકો કે આજે સારા એવા લેવલ ઉપર આ વાડીનો ફૂટ વિકાસ અને જબરજસ્ત ગ્રોથ થયેલો છે અને ઉત્પાદન બી જબરજસ્ત એમને મેળવેલું છે। તો ખેડૂત મિત્રો નમસ્કાર, તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આવી આ યુટ્યુબ ચેનલની અંદર। અને સૌ પ્રથમ આજે ઉપસ્થિત થયા હોય તો આ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, અવનવી અપડેટ મળતી રહેશે। અને ખેડૂત મિત્રો આજે જે હું આવ્યો છું અને એમને ખાસ કરી છે ઉનાળુ રીંગણની ખેતી। અને તમે કોઈ પણ પ્રકારની રીંગણની ખેતી કરતા હોય તો આ વિડીયો એન્ડ સુધી જોજો, જે ખેડૂત મિત્રોને ફાયદો થયો છે ગજબનો છે। અમારી જે ટ્રીટમેન્ટ તમે વિડીયોમાં જોઈ હશે કે ભાઈ અમારી જે દવા સ્પ્રે કરવાની આવે, જમીનમાં આપવાની આવે, આ ટ્રીટમેન્ટ આમના આ વાડીની અંદર કરવાથી જે ફાયદો થયો છે એ ગજબનો ફાયદો છે। તો પહેલું હું તમને આ વાડીની ઝલક બતાવી દઈશ। તો મિત્રો પહેલા આ ખેડૂત મિત્રોને બતાવો આ વાડી। તો ખેડૂત મિત્રો આ વાડી તમે જોઈ શકો છો। આ રીંગણની ફૂટ વિકાસ એનું જે ફ્લાવરિંગ આ ઉનાળાના ટાઈમની અંદર આ ફ્લાવરિંગ જે દરેક છોડ ઉપર આવેલું છે ગજબનું છે। આ છોડની અંદર શું તકલીફ હતી, ખેડૂત મિત્રોને શું પ્રોબ્લેમ હતો, એ ટોટલ માહિતી આ વિડીયોની અંદર તમને મળશે। પણ પહેલું તમે આ વાડી આખી જોઈ શકો કે આજે સારા એવા લેવલ ઉપર આ વાડીનો ફૂટ વિકાસ અને જબરજસ્ત ગ્રોથ થયેલો છે અને ઉત્પાદન બી જબરજસ્ત એમને મેળવેલું છે। તો સંપૂર્ણ માહિતી હવે આપણે મેળવીશું ખેડૂત મિત્ર પાસેથી। તો નમસ્કાર। નમસ્કાર સાહેબ, શું નામ છે આપણું? મારું નામ પ્રતાપભાઈ ભીખાભાઈ વાઘેલા, બરાબર, કુમરવાડ, બરાબર, તાલુકો ખેડા, બરાબર, જિલ્લો ખેડા। તો મિત્રો તાલુકો જિલ્લો ખેડા લાગે છે, કુમરવાડ એમનું ગામ છે મિત્રો। અને પ્રતાપભાઈ વાઘેલા એમનું નામ છે। પ્રતાપભાઈ આપણે આ રીંગણ કેટલા વીઘાનું છે? આપણે આ સાહેબ અડધું વીઘું ગણાય। અડધું વીઘું મિત્રો ખાલી ઉનાળુ રીંગણની ખેતી કરેલી છે। તો શરૂઆતમાં પ્રતાપભાઈ આ રીંગણની વાડીમાં તકલીફ શું હતી? રીંગણની વાડીમાં સાહેબ જ્યારે આપણે જાન્યુઆરીમાં લગાવ્યું હતું, થોડું ડેવલપમેન્ટ ઓછું હતું, વિકાસ ઓછો હતો। ઓકે મિત્રો, જાન્યુઆરીની અંદર આનું વાવેતર કર્યું હતું તો એનો વિકાસ ઓછો હતો, બરાબર। પછી અમે ઓનલાઈન યુટ્યુબ વિડીયો જોતા હતા, એમાં હાર્દિકભાઈ નું જોયું અમે, બરાબર। એટલે અમને એવું લાગ્યું કે આ દવા વાપરવી જોઈએ, અનુભવ નતો પણ વાપરવી જોઈએ। એટલે અમે હાર્દિકભાઈ નો કોન્ટેક્ટ કર્યો, બરાબર। એટલે પછી બોલાયા, હાર્દિકભાઈ આયા, જોયું એમને, પછી અમને જે અંદર એમને દવા આપી, બરાબર, એ દવા વાપરી અમે અને એનું આ પરિણામ જોયું। તો મિત્રો જ્યારે જાન્યુઆરીમાં વાવેતર કરેલું, ફેબ્રુઆરીની અંદર એમને રીંગણની અંદર ગ્રોથ નતો દેખાતો, વિકાસ નતો દેખાતો, તો યુટ્યુબ ઉપર સર્ચ કર્યું અને અમારી સાથે જે કામ કરે છે હાર્દિકભાઈનો એમને સંપર્ક કર્યો અને અહીં આગળ આ વાડીએ આવ્યા અને એમને જે વસ્તુ જોઈ અને જે દવાની ટ્રીટમેન્ટ આપી, તો ફાયદો તમને પહેલું તો શરૂઆતથી લઈને અત્યાર સુધી શું ફાયદો થયો છે પ્રતાપભાઈ? શરૂઆતમાં એવું હતું સાહેબ કે હાર્દિકભાઈ આવ્યા ત્યારે એક સાઈડમાં થોડો વિકાસ હતો ને એક સાઈડમાં ઓછો હતો, બરાબર। એક બાજુ વિકાસ હતો, હા, એક બાજુ છોડ દબાયેલા હતા, એટલે જોઈએ એવો વિકાસ નતો, ફૂટફાટ નથી, બરાબર છે, અને એક સાઈડમાં થોડું હતું। ઓકે, પછી હાર્દિકભાઈએ દવા આપી અમને, એ દવા અમે વાપરી, પછી રીંગણીની ફૂટફાટ પણ સારી થઈ અને વિકાસ પણ સારો થયો। તો ખેડૂત મિત્રો તમે સાંભળી શકો છો, ખેડૂત મિત્ર પોતે કહે છે જે વિકાસ હતો નહીં એ વિકાસ ગ્રોથમાં થઈ રીંગણી, ફ્લાવરિંગ એની અંદર આવ્યું। આ ઉનાળાની અંદર આ ફ્લાવરિંગ આવવું એ બી નવાઈની વાત છે, બરાબર। કારણ કે મિત્રો 40-42 ડિગ્રીનું તાપમાન હોય અને એવા તાપમાનની અંદર બી કોઈ બી રીંગણીની અંદર ફ્લાવરિંગ આવીને એનું પ્રોડક્શન વધારવું એ બેસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે। તો પહેલું જ્યારે તમે ઉત્પાદન લીધું ત્યારે કેટલા જબલા હતા સાહેબ? ઉત્પાદન ચાલુ થયું ત્યારે શરૂઆતમાં 3 જબલા નીકળ્યા હતા મિત્રો, 3 જબલા શરૂઆતમાં હતા। પછી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ આપણી, પછી કેટલા વધ્યા? પછી બીજા વાળામાં 3 આયા, પછી 6 જબલા થયા, પછી 6 જબલા થયા, અત્યારે હાલમાં 8 જબલા નીકળે છે। તો મિત્રો આ ક્વોલિટી તમે જોઈ શકો છો, આ તમે રીંગણની મિત્રો આ ક્વોલિટી છે। આ ક્વોલિટી અત્યારે દર ત્રીજે ચોથે દિવસે 8 મણ જબલા લો છો ને? 8 જબલા, હા મિત્રો, ખાલી અડધા વીઘાની અંદર 8 જબલા માલ
ફાયદો છે કે નુકસાન પ્રતાપભાઈ? ફાયદો છે સાહેબ. તમારા દવાનો અનુભવ શું કહેવા માંગુ? ખેડૂત મિત્રોને આવા પ્રોબ્લેમ હોય કે વાડીની અંદર વિકાસ નથી થતો, ફૂટ નથી આવતી, ફ્લાવરિંગ નથી આવતું, તો આવા વાતાવરણની અંદર બી, આવા ગરમીની અંદર બી તમને જે ફાયદો થયો છે ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો છો? ખેડૂત મિત્રોને એટલું કેવું છે કે ભાઈ એક વખત આ દવા વાપરી જુઓ. મને તો જે રિઝલ્ટ મળ્યું છે એ પ્રમાણે હું તમને કહી શકું, પણ વાપરી જોશો તો જ અનુભવ થશે અને વાપરવી પણ જોઈએ. મિત્રો પ્રતાપભાઈ બી એવું કે છે એકવાર દવા વાપરશો તો જ તમને ખ્યાલ આવશે કે આ દવા શું ફાયદો કરે છે. બરાબર. તો ઓકે, તો મિત્રો હજુ આ વાડીની અંદર તમે કોઈ બીજી દવા વાપરી ખરી? ના, આ 100% ઓર્ગેનિક છે સાહેબ. આ મિત્રો રીંગણ તમે જુઓ ને, આ ક્વોલિટી ખાલી જુઓ, 100% ઓર્ગેનિક, કોઈ જાતની પેસ્ટિસાઇડ કે કોઈ જાતનું રાસાયણિક ખાતર નહીં નાખ્યું, કોઈ નહીં, ખાલી છાણિયું ખાતર અને આ તમે આપી એ દવા. કારણ કે અમારી દવા બી ઓર્ગેનિક આવે મિત્રો, અને ખાલી છાણિયું ખાતર નાખ્યું અને આ ફાયદો આવો. 8 જબલા અત્યારે અડધા વીઘાની અંદર દર ત્રીજે દિવસે, ચોથે દિવસે એ લઈ રહ્યા છે. તો હાર્દિકભાઈ, કોઈ પણ ખેડૂતોને સંપર્ક કરવો હોય તો તમારું એડ્રેસ ને નામ, મોબાઈલ નંબર આપો તો એ કોન્ટેક્ટ તમારો કરી શકે. મારું નામ છે ભોઈ હાર્દિક. મારો મોબાઈલ નંબર છે 7990772413. તો આ મિત્રો એમનો નંબર છે. દવાની જરૂર પડે તો એકવાર કોલ કરી દેજો. હાર્દિકભાઈ તમને માહિતી આપશે અને સારી ટ્રીટમેન્ટ કરાવીને બેસ્ટ ઉત્પાદન તમને કાઢી આપશે. હવે ખેડૂત મિત્રો, જે એમને દવાની જે ટ્રીટમેન્ટ કરેલી છે, પહેલું તો એમને વાત કરી કે જમીનની અંદર જે આપણે પ્રોડક્ટ આપેલી છે, ભૂમિ પરિવર્તન, સોઇલ પાવર, ભૂમિ પરિવર્તન છોડને રૂટ પરિવર્તન. તો રૂટ પરિવર્તન બી મિત્રો 3 પ્રોડક્ટ જમીનની અંદર આપેલી છે. ભૂમિ પરિવર્તન જમીનમાં આપવાથી છોડને જે પણ ખોરાક જોઈએ એ ખોરાક પૂરો પાડે છે. સોઇલ પાવર જમીનને પોચી બનાવવાનું, મૂળનું ડેવલપમેન્ટ કરવાનું, જમીનમાં રહેલો ખોરાક મૂળને પહોંચાડવાનું કામ સોઇલ પાવર કરે છે. અને ત્રીજી પ્રોડક્ટની વાત કરી રૂટ પરિવર્તન. એ રૂટ પરિવર્તન જમીનની અંદર આપવાથી છોડના મૂળના જે પ્રોબ્લેમ હોય, જેમ કે મૂળની અંદર ગાંઠો પડી ગયો હોય, નિમાટોડ આવી ગયો હોય, મૂળ કોવાઈ જતા હોય, તો એવાની અંદર આપણું રૂટ પરિવર્તન કામ કરે છે. આ 3 પ્રોડક્ટ આ કેટલી વાર આપી પ્રતાપભાઈ? 2 વાર મિત્રો આપેલી છે. અત્યારે વાડી કેટલા મહિનાની? આ એપ્રિલ એટલે લગભગ 4 મહિનાની થઈ ગઈ ને મિત્રો. 4થો મહિનો આ રનિંગ છે આ વાડીનો, અને 2 જ વાર જમીનની અંદર આપણી આ ટ્રીટમેન્ટ એમને કરેલી છે. અને સ્પ્રે મિત્રો જે કરવામાં આવેલા છે, એમને શરૂઆતની અંદર પહેલો જે સ્પ્રે કર્યો તો આપણો ક્રોપ પરિવર્તન અને ક્રોપ મેક્સ, અને એની સાથે એડ કરેલી આપણી બ્લૂમ ફાસ્ટ. આ બ્લૂમ ફાસ્ટ ક્રોપ પરિવર્તનનું મિત્રો કામ એક જ છે. કોઈ પણ છોડ હોય એના ફૂટ, વિકાસ અને ગ્રીનરી માટે આ ક્રોપ પરિવર્તન કામ કરશે. ક્રોપ મેક્સ છાંટવાથી તમારા વાડીની અંદર શરૂઆતથી છાંટો છો તો કોઈ પણ પ્રકારનો કોકડવાટ વાયરસ આવશે નહીં. પ્રતાપભાઈ, ખાસ રીંગણીમાં જેને રોમાટ, જેને બાવા કે રોમાટ કેવા પ્રોબ્લેમ આવતા હોય, કેટલા છોડ આખા વાડીમાં આવેલા? સાચું કહું તો સાહેબ, મારી વાડીમાં કોકડવો આવ્યો જ નહીં, એવું કહું તો એ ખરું. મિત્રો હું નથી કેતો, ખેડૂત મિત્ર પોતે કે છે આ વસ્તુ એડ કરી દીધી ને તો રોમાટ જેવા પ્રશ્ન પણ તમારા વાડીમાં આવશે નહીં. કારણ કે 2 છોડ હતા. હા, એ મેં કાઢી નાખ્યા. ખાલી 2 જ છોડ મિત્રો આવેલા છે. આખી વાડી તમને છેલ્લે બતાવીશ, જોઈ લેજો. કોઈ રોમાટ વાળો પ્રશ્ન આ છોડની અંદર આવ્યો નથી. અને બીજી વાર જ્યારે મિત્રો એમને સ્પ્રે કર્યો ત્યારે આપણી ક્રોપ પરિવર્તન અને બ્લૂમ ફાસ્ટ આ 2 તો છાંટેલી જ, પણ એની સાથે આપણી પેસ્ટ્રોગો દવા એડ કરેલી. આ તમારે કોઈ પણ પ્રકારની જે ચૂસક પ્રકારની જીવાત આવે એની ઉપર આ દવા કામ કરે છે. તો પ્રતાપભાઈ, આ ટ્રીટમેન્ટ કરવાથી ખેડૂતોને 100% ફાયદો છે કે નહીં? બોલો. ફાયદો તો ખરો. એક વખત દવા વાપરવી જોઈએ, અનુભવ કરવો જોઈએ દરેક ખેડૂતે. બરાબર છે. મેં અનુભવ કર્યો, મારો અનુભવ સારો રહ્યો અને હું હવે કાયમ આ દવા વાપરીશ. તો ખેડૂત મિત્રો, અમે નથી બોલતા, આ દવાનો ખેડૂત જે અનુભવ કરે છે ને અનુભવ બોલે છે. તો કોઈ પણ રીંગણ કરતા હોય કોન્ટેક્ટ કરી લેજો, આવો ફાયદો તમને પણ મળશે. તો પ્રતાપભાઈ, તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખેડૂત મિત્રોને છેલ્લે આખી વાડી બતાવી દેજો, એટલે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે કોઈ પણ પ્રકારનો રોમાટ કે કોઈ પણ પ્રકારનો છોડ એ રીતના કન્ડિશનમાં છે ને. સારા એવા છોડ દરેક છોડ થયેલા છે. આખા અડધા વીઘાની તમે આ રીંગણી જોઈ. આખા ખેતરમાં કોકડવાનો એક છોડ તમને ક્યાંય નહીં મળે. છે જ નહીં, એટલે ખાલી 2 છોડ એટલે એ કાઢી લીધા, એ કાઢી નાખ્યા. હા. અને એવી દવા ખેડૂત મિત્રો ખોરતા હોય છે તો સંપર્ક કરજો, તો આવો ફાયદો તમને પણ જોવા મળશે. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ આવનારી બહેતરીન વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.